વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે આપણે પર્યુષણ માટે 2 in 1 રેસીપી રેડી કરશું. હા ફ્રેન્ડ્સ, તમે સાચું સાંભળ્યું. આજે આપણે જુવારના લોટમાંથી બે ટાઈપને અલગ અલગ જુવારના રોટલા બનાવશું. પહેલો વઘારેલો જુવારનો રોટલો અને બીજો વઘારેલો છાશવાળો જુવારનો રોટલો. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે રોટલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, જુવારના રોટલા બનાવવા માટે સૌથી પહેલાં આપણે જુવારનો ડો રેડી કરશું. જેની માટે એક પોળા વાસણમાં 1 કપ જેટલો જુવારનો લોટ લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. મેં એક બોલમાં પાણી ગરમ કરવા માટે મૂક્યું છે. પાણી આવું બોઇલ થાય પછી જ એનાથી ડો બનાવવાનું છે. હવે આપણે અડધો કપ જેટલું ગરમ પાણી લઈશું. ત્યારબાદ મિક્સ કરીને તેને 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું કવર કરીને. આપણે જુવારનો લોટ ગરમ પાણીથી જ બાંધવાનો છે, ઠંડા પાણીથી બાંધવાનો નથી, નહીંતર આપણા રોટલા બરાબર નહીં બને. 10 મિનિટ પછી આપણે ડોને હાથેથી મસળી લઈએ ને તેમાં 1.5 ચમચી જેટલું તેલ એડ કરશું ને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો ને મને કમેન્ટ કરીને જણાવજો તમને રેસીપી કેવી લાગી. હવે મને ગરમ પાણીની જરૂરત લાગે છે, માટે હું તે એડ કરી રહી છું. આવી રીતે મેં ટોટલ 3/4 કપ જેટલું પાણી લીધું છે ડો બનાવવા માટે. 3 થી 4 મિનિટ માટે ડોને પ્રોપરલી મસળી લેવું, જેથી કરીને આપણા રોટલા એકદમ સોફ્ટ બને. તમે જોઈ શકો છો 1/4 કપ જેટલું પાણી હજી વધ્યું છે. આપણો મીડિયમ સોફ્ટ ડો બનીને રેડી છે. હવે આપણે ડોમાંથી લોયા બનાવી લઈએ. ટોટલ 4 મોટા લોયા અને એક નાનો લોયો બને છે. તો હવે આપણે જુવારના રોટલા વણવાનું સ્ટાર્ટ કરી લઈએ. મેં અહીંયા અટામણ માટે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. હવે લોયાને અટામણમાં રગદોળીને રોટલો વણવાનું સ્ટાર્ટ કરીએ. આવી રીતે ફરતા વેલણે હળવા હાથેથી રોટલો વણવાનો અને જરૂર પડે ત્યારે અટામણનો યુઝ કરવાનો. મીડિયમ સાઇઝનો રોટલો વણાઈને રેડી છે. થિકનેસ બતાવવાનું રહી ગયું છે, પણ રોટલી કરતાં થોડીક વધારે થિકનેસ રાખવાની છે. હવે રોટલાને સીજવી લઈશું, જેની માટે લોઢી ગરમ કરવા માટે મૂકેલી હતી. રોટલો નાખતી વખતે લોઢીને હાઈ ફ્લેમ પર મૂકવાની છે. 1 મિનિટ પછી રોટલાને ટર્ન કરી લઈશું. વધારે પડતો રોટલાને સીજવવાનો નથી. હવે નીચેની સાઈડમાં થોડા ગુલાબી ડોટ્સ આવે ત્યાં સુધી તેને સીજવી લેવાનો છે. હવે રોટલાને ચીપિયાથી ઉપાડીને ગેસ પર ફૂલાવી લઈશું. તમે જોઈ શકો છો રોટલો કેટલો મસ્ત ફૂલ્યો છે તે. આવી જ રીતે બીજા બધા રોટલા પણ રેડી કરી લઈશું. હવે રોટલાને વઘારવા માટે આવી રીતે રોટલાના નાના નાના પીસ કરી લઈશું. હવે આપણે 2 રીતે રોટલા વઘારશું, એક સાદી રીતે વઘારેલો અને બીજો છાશમાં વઘારેલો. તો આમાંથી અડધા પીસ સાદા રોટલાને વઘારવા માટે યુઝ કરશું ને બાકીના અડધા છાશવાળા વઘારવા માટે યુઝ કરશું. હવે સાદો રોટલો વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. ત્યારબાદ તેમાં રાઈ એડ કરશું. રાઈ તતરે એટલે તેમાં હિંગ એડ કરશું. ત્યારબાદ રોટલાના જે પીસ કરેલા હતા તે એડ કરી દઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. રોટલા બનાવતી વખતે મીઠું એડ કરેલું, માટે તે પ્રમાણે મીઠું નાખવું. હવે બીજા બધા બેઝિક મસાલા લઈ લઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. જો તમને રોટલા ક્રિસ્પી અને કડક રાખવા હોય તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી. તમે અવાજ સાંભળી શકો છો રોટલા કેટલા ક્રિસ્પી ને કડક થયા છે તેનો. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું ને તેને એક પ્લેટમાં લઈ લઈશું. હવે છાશવાળો રોટલો બનાવવા માટે મેં અહીંયા 1 કપ ગરમ કરેલું દહીંમાં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે ને આવી રીતે 1.5 કપ જેટલી ગરમ છાશ રેડી કરી છે. દહીં ગરમ કરવાની રેસીપીની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. હવે હું 2 ચમચી જેટલો ચણાનો લોટ છાશમાં એડ કરી રહી છું. ચણાનો લોટ એડ કરવાથી દ્વિદળ ના થાય એટલા માટે મેં ગરમ છાશનો ઉપયોગ કર્યો છે. તેને જરણીથી પ્રોપરલી મિક્સ કરી લઈશું. છાશ ઠંડી થાય ત્યારબાદ જ તેમાં લોટ એડ કરવો, નહીંતર છાશમાં લમ્સ પડી જશે. હવે છાશવાળો રોટલો બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ થોડું આગળ પડતું લેવાનું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ એડ કરશું. રાઈ તતરે એટલે હિંગ એડ કરશું ને ત્યારબાદ ગરમ છાશ એડ કરી દઈશું. હવે મિક્સ કરી લઈશું ને અડધો કપ જેટલું પાણી એડ કરી દઈશું.
સ્વાદ પ્રમાણે મીઠું અને બીજા બધા બેઝિક મસાલા એડ કરી દઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું. હવે 1-2 મિનિટ માટે છાશને ઉકળવા દઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. છાશ થોડીક ઉકળે એટલે આપણે જે રોટલાના પીસ રાખ્યા છે તે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો છાશ ઉકળી રહી છે, તો રોટલાના પીસ એડ કરી દઈએ. હવે 2 મિનિટ માટે રોટલાને છાશમાં કૂક થવા દઈશું. બહુ વધારે ટાઈમ કૂક નથી કરવાના, નહીં તો રોટલા આપણા સોગી થઈ જશે. કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આવી પતલી રાખવાની છે, કેમ કે થોડુંક ઠંડુ થઈ જવા પછી તે હજી વધારે ઘાટું થઈ જશે. તો છાશવાળો રોટલો બનીને રેડી છે. ગેસની ફ્લેમ ઓફ કરીને તેને સર્વ કરી દઈએ. વઘારેલો સાદો રોટલો અને છાશવાળો રોટલો બેઉ બનીને રેડી છે. તમે જોઈ શકો છો. સાદા રોટલાને તમે ચા સાથે અથવા તો દહીં સાથે ખાઈ શકો છો. તે બહુ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. તો બનીને રેડી છે આપણા પર્યુષણ સ્પેશિયલ વઘારેલા જુવારના રોટલા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.